નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। વડોદરામાં જોય ઈ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવરહીટિંગથી ભીષણ આગ। ફાયરની 10 ગાડી દોડી ગઈ, 3 શેડ બળીને ખાક। કેમેરા નહીં લગાવનાર જેતલપુર બ્રિજ પાસેના સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો। ગોરવામાં 13 કિલો ગાંજો મોકલનાર નાસિકનો સપ્લાયર પકડાયો। આર્ટ્સ ફેકલ્ટીમાં રાતોરાત 12 જેટલા ઘટાદાર વૃક્ષોનો થયો સફાયો। ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓના વાર્ષિક પ્રદર્શનનો થયો પ્રારંભ। મણિપુરના વિદ્યાર્થીએ સ્કલ્પચર થકી રાજ્યમાં થયેલી હિંસાને વાચા આપી। હવે જોઈએ રાજ્યના સમાચારો। વડોદરાની દીકરીએ દુબઈમાં યોજાયેલી U20 એશિયન ચેમ્પિયનશિપની 800 અને 1500 મીટર દોડમાં 2 મેડલ મેળવ્યા। નર્મદામાં પાણી છોડાતા ઉત્તરવાહિની પરિક્રમાવાસીઓ માટે બનાવેલો હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ। સુરતમાં લાલગેટ વિસ્તારમાં ખાખીને જોઈ હાઈ પ્યોરિટી એમડી ડ્રગ્સનો જથ્થો છોડી 2 આરોપી અલગ અલગ દિશામાં ઊભી પૂંછડીએ ભાગ્યા। પોરબંદરના દરિયાકાંઠે 602 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 14 પાકિસ્તાનીઓ 4 મે સુધી રિમાન્ડ પર। પાણીજન્ય રોગચાળો બેકાબુ। અમદાવાદમાં ઝાડા ઉલટીના 1366 કેસ તથા કોલેરાના 18 કેસો નોંધાયા। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓને આપ્યો આંચકો। ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે કેનેડામાં સપ્ટેમ્બરથી કોલેજની બહાર એક સપ્તાહમાં ફક્ત 24 કલાક જ કામ કરી શકશે। કોરોના રસીથી જોખમ 10 લાખમાંથી માત્ર 1ને। ગભરાશો નહીં, ડોક્ટરે કહ્યું સાઇડ ઇફેક્ટને તો 6 મહિનામાં જ દેખાઈ જાય છે। મણિપુરમાં 2 મહિલાઓની નિર્વસ્ત્ર પરેડનો મામલો। સીબીઆઈની ચાર્જશીટમાં દાવો, પોલીસે જ મહિલાઓને ભીડ વચ્ચે છોડી હતી। દિલ્હી નોઈડાની 7 મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, પોલીસ તંત્ર થયું એલર્ટ। ઝારખંડ 47 ડિગ્રીએ ભઠ્ઠી બન્યું। બિહારમાં તોફાનથી 2ના થયા મોત। હવે જોઈએ મનોરંજનના સમાચારો। T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત। સ્ટાર ખેલાડીનું પત્તું કપાયું, મિચેલ માર્શ બન્યો કેપ્ટન। T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત। ગુજરાતના 4 ખેલાડીઓ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને પણ મળ્યું સ્ક્વોડમાં સ્થાન। તૃપ્તિ ડિમરી, રાજકુમાર રાવે BTS વિડીયો શેર કર્યો। એક્ટર્સ મસ્તી કરતા જોવા મળ્યા। ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વિડીયોનું શૂટિંગ થયું પૂર્ણ। અજય દેવગણ તબુની औरों में कहा दम था જુલાઈમાં આવશે। અજય તબુ લાંબા સમય પછી રોમેન્ટિક જોડીમાં। આમિર ખાન ટૂંક સમયમાં શાહરુખ સલમાન સાથે કામ કરશે, કહ્યું સારી સ્ક્રિપ્ટની શોધમાં અમે ત્રણેય સાથે કામ કરવા માટે તૈયાર છે। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।